કંપની એક્ટ 2013 કંપની કાયદોની મહત્વપૂર્ણ કલમો સંક્ષિપ્તમાં સમરી. ભાગ 1 કંપનીની સ્થાપના અને રચના. કલમ 3 કંપનીની રચના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન સાથે રજીસ્ટર કરવી. કલમ 4 મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કંપનીના હેતુઓ, સીમાઓ અને અધિકારોને વ્યાખ્યાયિત કરે છે. કલમ 5 આર્ટિકલ ઓફ એસોસિએશન કંપનીના આંતરિક વ્યવસ્થાપન માટેના નિયમો. કલમ 7 કંપની રજિસ્ટ્રેશન રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે રજિસ્ટર કરવાની પ્રોસેસ. કલમ 9 રજિસ્ટ્રેશનનો પ્રભાવ. કંપની રજિસ્ટર થયા પછી તે એક સ્વતંત્ર કાનૂની વ્યક્તિ બની જાય છે. ભાગ 2 શેર પૂંજી અને ડિબેન્ચર શેર અને ડિબેન્ચર. કલમ 43 શેર પૂંજીના પ્રકારો. ઇક્વિટી અને પ્રેફરન્સ શેર પૂંજીની વ્યાખ્યા. કલમ 47 વોટિંગ રાઇટ્સ શેરહોલ્ડરોના વોટિંગ અધિકારો તેની શેરની સંખ્યા પર આધાર રાખે છે. કલમ 55 પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવો પ્રેફરન્સ શેરો જારી કરવાનો નિયમ. કલમ 68 શેર બાયબેક કંપનીને પોતાના શેરો ખરીદવા માટેની શરતો. ભાગ 3 કોર્પોરેટ ગવર્નન્સ. કલમ 149 ડાયરેક્ટરનું બોર્ડ. દરેક કંપની માટે ઓછામાં ઓછા કેટલા ડાયરેક્ટરની સંખ્યા હોવી જોઈએ તે. કલમ 152 ડાયરેક્ટરોની નિમણૂક. કલમ 152 ડાયરેક્ટરોની નિયુક્તિ અને તેને લાયકાતના નિયમો આપવામાં આવેલા છે. કલમ 177 ઓડિટ કમિટી. કલમ 177 કંપનીઓ અને કોર્પોરેટ ગવર્નન્સ માટે ઓડિટ કમિટી બનાવવાની જરૂરી છે. કલમ 178 નોમિનેશન અને રિમ્યુનરેશન કમિટી ડાયરેક્ટરની નિમણૂક અને પગાર અંગે પારદર્શિતાની ખાતરી આપે છે. ભાગ 4 નાણાકીય પ્રકાશન અને ઓડિટિંગ. કલમ 128 હિસાબની બુક્સ કંપનીઓએ યોગ્ય રીતે હિસાબ બુક્સ રાખવી. કલમ 129 નાણાકીય નિવેદન નાણાકીય નિવેદન તૈયાર કરવાની શરતો. કલમ 134 નાણાકીય નિવેદન પર હસ્તાક્ષર સીઈઓ, સીએફઓ અને ડાયરેક્ટર દ્વારા હસ્તાક્ષર કરવું જરૂરી છે. કલમ 143 ઓડિટરની નિમણૂક ઓડિટરની નિમણૂક અને અધિકારોની વ્યાખ્યા. ભાગ 5 વ્યવસ્થાપન અને વહીવટ. કલમ 96 વાર્ષિક સામાન્ય બેઠક કંપની માટે એજીએમ અનિવાર્ય. કલમ 101 સભાની સૂચના મીટિંગ માટે નોટિસની શરતો. કલમ 118 મીટિંગના મિનિટ્સ રાખવાની જરૂરિયાત. ભાગ 6 સમજૂતી વ્યવસ્થા અને મર્જર. કલમ 230 સમજૂતી અથવા વ્યવસાય ક્રિએટરો અને સભ્યોને સંકલ્પ પર પહોંચવા માટેની પ્રક્રિયા. કલમ 232 મર્જર અને વિભાજન. કલમ 232 મર્જર અને વિભાજનની પ્રક્રિયા આપવામાં આવેલી છે. ભાગ 7 કંપનીનું બંધન. કલમ 271 ટ્રિબ્યુનલ દ્વારા કંપનીનું બંધન ટ્રિબ્યુનલ દ્વારા કંપનીના વિઘટનની શરતો આપવામાં આવેલ છે. કલમ 278 સ્વૈચ્છિક વિઘટન કંપનીના સ્વૈચ્છિક વિઘટન માટેની પ્રક્રિયા. ભાગ 8 તપાસ અને નમૂના. કલમ 210 પુસ્તકની તપાસ સભ્યો, ક્રેડિટરો અને સરકારી એજન્સીઓ દ્વારા કંપનીની પુસ્તકોની તપાસ. કલમ 213 કંપનીના ગાળાના વ્યવહારોની તપાસ કંપનીના વ્યવહારોની તપાસ કરવાની તક. ભાગ 9 પ્રોડ્યુસર કંપની. કલમ 581 પ્રોડ્યુસર કંપનીની વ્યાખ્યા. પ્રોડ્યુસર કંપનીની રચના અને નિયંત્રણ માટેની રૂપરેખા. ભાગ 10 કંપની ટ્રિબ્યુનલ. કલમ 408 નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ કંપનીઓના વિવાદો અને મુદ્દાઓનો ન્યાય સંભાળે છે. વિશિષ્ટ કલમો. કલમ 8 નોન પ્રોફિટ કંપની ચારિત્ર અથવા સામાજિક કલ્યાણ અથવા નફો ન મેળવતી કંપનીઓ માટેના નિયમો. કલમ 23 જાહેર ઓફર જાહેરમાં શેરોની ઓફર કરવાની પ્રક્રિયા. કલમ 74 ડિપોઝિટની ચૂકવણી જાહેર ડિપોઝિટની ચૂકવણી માટેના નિયમો. આ કલમો કંપનીઝ એક્ટ 2013ની કેટલીક મહત્વપૂર્ણ કલમો સંક્ષિપ્તમાં વ્યાખ્યા છે. વધુ વિગતો માટે તમે કાયદાની પૂર્ણ પુસ્તિકા અને આલોચના અવલોકન કરી શકો છો. થેન્ક્સ ફોર ધ વોચિંગ.